વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? લોકડાઉનની મજા માણી રહ્યા હશો, પણ ભેગા ભેગું ભણવાનું પણ છે હો. ઓકે, થોડી ઘણી વાત કરવાની છે મિત્રો. આજનો જે આપણો ટોપિક છે અપિયરન્ટ ડેપ્થ અને રિયલ ડેપ્થ, ધ મોસ્ટ આઈએમપી ટોપિક ફોર ધ નીટ એન્ડ JEE. તો આજના લેક્ચર જ્યારે તમે જોતા હો, ભણતા હો, ત્યારે આજુબાજુનું એક પણ પ્રકારનું કામ નહીં, ઓનલી એન્ડ ઓનલી ફોકસ. અને આ જ ટોપિક આજે ને આજે તમારે રિવાઇઝ કરવાનો છે. 2 દિવસ સુધી આ ટોપિક તમારે રિવાઇઝ કરવાનો છે. બીજું, તમે જે આ વિડીયો જોવો છો એમાં અમને ઘણા બધા સારા રિવ્યૂઝ મળ્યા છે, ઘણા બધી તમારી સારી પોઝિટિવિટી અમારી તરફ વળી છે. તો મિત્રો, વધુ ને વધુ આ વિડીયો શેર કરશો અને સારી વાતમાં એક સહભાગી બનશો, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી આ પહોંચી શકે. જે લોકો ફીસ નથી ભરી શકતા તે લોકો માટે આ બહુ ફાયદારૂપ બની શકશે. જો તમારી એક નાનકડી હેલ્પ ઘણું બધું પોઝિટિવિટી ફેલાવી શકે એમ છે. ઓકે, તો આજે આપણા ટોપિક ઉપર મૂવ થયા છીએ, રિયલ ડેપ્થ અને અપિયરન્ટ ડેપ્થ. મિત્રો, આ વસ્તુ શું છે? તો કે તમે ઘણી વખત આવી બધી વસ્તુનો ફીલ કર્યું હશે. કાંઈ જ નહીં, એક ગ્લાસ લ્યો, એની ગ્લાસની તળિયે કાચનો ગ્લાસ, એમાં સિક્કો રાખી દો. એ સિક્કો રાખો, પાણી હજી નથી ભરવાનું, તો એની ઓરિજિનલ હાઇટ થઈ એવું તમે વિચારો. પાણી નાખશો તો કે પાણી નાખશો એટલે સિક્કો અને એનું બોટમ તળિયું સેજ મિત્રો આમ ઉપર આવેલું ફીલ થશે. આભાસી ઘટના છે, એક પ્રકારનું ઇલ્યુઝન છે. તો આભાસી ઘટના જ આજે આપણે ભણવાના છીએ. તમે ઘણી વખત સ્વિમિંગ પુલમાં ગયા હો તો સ્વિમિંગ પુલમાં સાઈડમાં આમ 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ એવા બેનર્સ માર્યા હોય, નાના નાના લોગો માર્યા હોય અથવા લખેલું હોય. રીઝન શું છે? કે જ્યારે તમે જોતા હો ત્યારે તળિયું હોય એના કરતાં તમને સહેજ ઉપર દેખાય છે. એટલે આપણને એવું હોય કે તળિયું ઉપર છે એટલે પાણી છીછરું છે. પછી આપણે એમાં નાવા પડીએ પછી રિયાલિટીની ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ આપણાથી. રેડી? એટલે 5મા 6ઠા ધોરણમાં કારણે આવતું કે અજાણ્યા જળાશયોમાં નહાવું હિતાવહ નથી. તો એનું જ આજે આપણે બેઝિક ફિઝિક્સ ભણવા જઈ રહ્યા છીએ. અને મોસ્ટ આઈએમપી પોઈન્ટ ઓફ ધ ડે, બરોબર છે? આ સૂત્ર પણ તમારી પાસે છે, એની 3 ટ્રીકો છે, પણ હું અત્યારે એક જ ટ્રીકથી શરૂઆત કરું છું. વિડીયોના અંતમાં તમને આની બધી પણ ટ્રીક કહીશ, અથવા વચ્ચે વચ્ચે પણ આની તમને હું બધી ટ્રીક કહીશ. તો લેટ્સ સ્ટાર્ટ. ભગવાનનું નામ લઈને આજના ટોપિકની આપણે શરૂઆત કરી દઈએ છીએ. આજનો ટોપિક છે આપણું રિયલ ડેપ્થ એન્ડ અપિયરન્ટ ડેપ્થ, અથવા સિમ્પલ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો, રિયલ ડેપ્થ એન્ડ અપિયરન્ટ ડેપ્થ. સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ શું છે? તો એક નાનકડા ઉદાહરણો આપણે લઈએ. ધારો કે આપણે એવું વિચારી શકીએ છીએ કે આ એક પાણી ભરેલું પાત્ર વિચારો. પાણી ભરેલા પાત્રમાં અહીંયા આપણે એક કોઈન રાખી દીધો છે, સિક્કો રાખી દીધો છે. એ આપણું ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટને ઓ કહી દો. ઓકે, વેરી ગુડ. આને તમે નામ આપી દો રિયલ હાઇટ HO. HO ના આપવું હોય તો ઘણી બુકમાં D પણ લખ્યો હશે, હું થોડીક વાર પછી કહું છું. પહેલાં HO ઓબ્જેક્ટ હાઇટ એવું કહીએ. ધ્યાન રાખીને સમજવાનું છે મિત્રો. ઓકે, કઈ ઘટના છે એ જોઈએ છીએ. આ હું ખાલી તમને આકૃતિ પ્રોપર થાય એના માટેની વાત છે. આ ઓબ્જેક્ટ છે, અહીંયા પાણી ભરેલું છે એવું તમે વિચારો છો. આની અંદર પાણી, વોટર. ઓકે, હવે શું કરશો? તો કે સૂર્યપ્રકાશના કિરણો પહેલાં આની ઉપર પડશે, ઓબ્જેક્ટ ઉપર. સૂર્યપ્રકાશના કિરણો ઓબ્જેક્ટ ઉપર પડશે. ઓબ્જેક્ટ ઉપર પડ્યા પછી એનું પરાવર્તન થશે. પરાવર્તન થાય છે એ જોવો જોઈએ. કઈ દિશામાં થાય છે એ જોવો. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે એટલે લંબથી દૂર જાય છે. અને લંબથી દૂર જઈને અહીંયા અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. ઓબ્ઝર્વર અવલોકનકાર, બિગ બોસની આંખ એવું વિચારો, એમાં પ્રવેશે છે. જો મેં ક્યાંય વક્રી ભવનાંકના પોઈન્ટ નથી લખ્યા, η1 η2 એવું કાંઈ જ નથી લખ્યું. એટલે ખાસ ધ્યાન રાખજો, સમજજો.
પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, અવલોકનકારની આંખમાં જાય છે, અને અવલોકનકારની આંખમાંથી નીકળતું કિરણ દ્રષ્ટિ કિરણ બેન્ડ ન થાય એટલે અવલોકનકાર એમાંથી સીધું કિરણ દોરો 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 એની આંખમાંથી નીકળતું સીધું કિરણ ઇમેજિન કરો, કલ્પના કરો, એ અહીંયા જ્યાં ઇન્ટરસેક્ટ થાય, જ્યાં છેદે છે, ત્યાં આપણને મિત્રો આ સિક્કાની ઇમેજ મળે છે, મતલબ આ સિક્કાનું પ્રતિબિંબ મળે છે. એટલે વસ્તુ હોય એના કરતાં તમને ઉપર દેખાય છે. આ ફીલ થયું છે. મેં ક્યાંય પણ ખૂણા કે એવું કંઈ કીધું નથી, ખાલી તમે વિચારો છે. આ ઓબ્જેક્ટ હાઇટ છે અને આને આપણે કહી દઈએ છીએ ઇમેજ હાઇટ. જે કાંઈ માપો મિત્રો એ સપાટીથી જ માપવાનું છે. મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. જે કાંઈ અંતર માપો એ ઉપરની જે પાણી ભરેલી સપાટી હોય, ઉપરની સપાટીથી જ તમામ અંતરો માપશો. ગમે ત્યાંથી અંતરો નહીં માપો. આ વાત તમારા મગજમાં લોકડાઉન કરી રાખો, ફિક્સ કરી રાખો, ભૂલતા નહીં. અને આ સિચ્યુએશનમાં જો તમે આવું કહી શકો HI ગ્રેટર ધેન HO, એવું કહી શકો? ના કહી શકો, કારણ કે HI નાનું છે, HO મોટું છે. તો ઓબ્વિયસલી આપણે આવું લખશું અથવા આવું લખશું, HO ગ્રેટર ધેન HI. આ બે કન્સેપ્ટ ઇક્વલ જ છે. આ શું છે એ તમને ખબર પડી ગઈ છે. તો શું કીધું છે હોય એના કરતાં ઉપર આવે છે. તો અહીંયા હું તમને HO, જેને ઓરિજિનલ હાઇટ કહેવાય, વસ્તુની ઊંચાઈ કહેવાય, HI ઇમેજનરી કહેવાય, ડેપ્થ કહેવાય, અપિયરન્ટ ડેપ્થ કહેવાય, આભાસી ઊંડાઈ કહેવાય. HO HIની જગ્યાએ આપણે D અને D' પણ વાપરશું થોડીક વાર પછી. પહેલાં આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આના પોતાના સૂત્ર છે, આના પોતાના સૂત્ર છે. સૂત્રની ત્રણેક ટ્રીકો છે. ધારો કે તમારે મોટવણી બેઝ લખવું હોય તો HI/HO એવું લખી શકાય. હું આ ટ્રીકથી દાખલા નથી ગણવાનો, આ તો હું તમને ટ્રીક નંબર 1 કહું છું. ટ્રીક નંબર 1 જેનાથી સાદા MCQ NCERTના થઈ શકે, પણ હાઈફાઈ લેવલના MCQ માટે થોડુંક કન્ફ્યુઝિંગ છે. HI/HO મોટવણીનું સૂત્ર તમે લખ્યું છે અહીંયા, ઈટા ઈટા એવું લખી નાખો, ઈટા ઈટા એવું લખી નાખો. હવે તમે તમારા અહીંયા આકૃતિને પ્રશ્ન પૂછો, ઓબ્ઝર્વર કોણ છે અને ક્યાં માધ્યમમાં છે? ઓબ્ઝર્વર કોણ છે અને ક્યાં માધ્યમમાં છે? તો ઓબ્ઝર્વર છે એ અત્યારે પાતળા માધ્યમમાં છે, તો એને હું 𝜂1 કહી દઉં. ઘટ માધ્યમ છે તો 𝜂2. ઓબ્ઝર્વર પાતળા માધ્યમમાં છે તો અહીંયા તમારે પાતળું માધ્યમ લેવાનું છે. અને ઓબ્વિયસલી નીચે જોવે છે તો અહીંયા તમે ઘટ માધ્યમ લેશો. એટલે તમારું સૂત્ર આવું થાય, HI/HO 𝜂1/𝜂2. આ ક્યારે થાય? આ ક્યારે થાય? આ ટ્રીક નંબર 1. ઓબ્ઝર્વર ક્યાં છે ને ક્યાં માધ્યમમાં છે, આ ટ્રીક નંબર 1. પણ આનાથી NCERTને સાદા જ દાખલાઓ સોલ્વ કરી શકશો, બીજા બધા નહીં. ઓકે, એમાં થોડું કન્ફ્યુઝિંગ છે, લોંગ મેથડ થાય છે. એટલે દાખલા તો બધા નથી સોલ્વ થાય જ, પણ લોંગ મેથડથી. એના કરતાં શોર્ટકટ હું આપું છું. પહેલાં આ ક્લિયર થઈ ગયું. ઓકે, અને આમાં તમે એવું લખી શકો, શું લખી શકો? HO ગ્રેટર ધેન HI હોય, HO ગ્રેટર ધેન HI હોય ત્યારે તમે આવું સૂત્ર વાપરી શકો, HI/HO ઇઝ ઇક્વલ ટુ 𝜂1/𝜂2. અથવા પાતળું અને ઘટ. અથવા હજી ઓલી બીજી ટેકનિક શું? તો કે વસ્તુ ક્યાં, ઓબ્ઝર્વર ક્યાં માધ્યમમાં છે અને ક્યાં જોવે છે. ક્લિયર? ઓકે, બરોબર. બીજા પોઈન્ટ્સની અંદર જઈએ. ધારો કે આપણે અહીંયા બીજી ઘટનાઓનો એક અભ્યાસ કરીએ. ધારો કે આ પાણી છે, એની અંદર અહીંયા ધારો કે આ એક માછલી છે. માછલી છે એ વ્યક્તિના આંખને જોવા માંગે છે. યસ, હવે માછલી ઓબ્ઝર્વર છે, માધ્યમ બદલાય છે. ઓબ્ઝર્વર માછલી છે, માછલી વ્યક્તિની આંખને જોવા માંગે છે. બાર પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે. તો તમે એવું પહેલાં કલ્પના કરી લ્યો. કેવી રીતની વાત કરીએ તમને સમજાય એટલે એક લાઈન ડ્રો કરી દઉં છું. અહીંયા ધારો કે રિયલમાં વ્યક્તિ અહીંયા છે, એટલે વ્યક્તિ રિયલમાં અહીંયા છે, એટલે ઓબ્ઝર્વર આ છે. આવડ સમજ જોજો, હું કહું છું એ માછલી વ્યક્તિની આંખને જોવા માંગે છે. તો સૂર્યપ્રકાશના કિરણો વ્યક્તિની આંખ પર પડશે. હું આંખમાં નથી બોલતો, આંખ પર પડશે. આંખ પર પડી પરાવર્તન પામી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એન્ટ્રી પાડશે. એટલે અવલોકનકારની
મતલબ માછલીની આંખની અંદર જશે, માછલીની આંખની અંદર જશે. આ ક્લિયર પહેલા એટલું. તો અહીંયા જોજો, અહીંયા આ સપાટીથી માપવાનું છે, આ સપાટી કહી દઈએ, આ HO છે, આ તમને ખબર પડી ગઈ છે. પરંતુ ધ્યાનથી જોજો, આ દ્રષ્ટિ કિરણ જે માછલીની આંખમાંથી નીકળશે એ બેન્ડ નહીં થાય, એ તો સીધું એના પથ ઉપર ફૂટપટ્ટીથી ડ્રો કરવું, આગળ જશે છેદશે. તો વ્યક્તિની આંખ જે અહીંયા હતી એના કરતા ઉપર દેખાશે, એના કરતા ઉપર દેખાશે. તો આ સંજોગોમાં જુઓ HI, આ ખબર પડી ગઈ. તો અહીંયા મારે મારું સૂત્ર લખવું હોય તો અહીંયા તમે આમે લખી શકો, HI મોટું છે, HO નાનું છે. અહીંયા સૂત્ર મારે મોટવણી લખવું હોય, મોટવણી બેઝ HI/HO n. પ્રશ્ન પૂછો, અવલોકનકાર કોણ છે અને કયા માધ્યમમાં છે? અવલોકનકાર આ નથી. અત્યારે આખી ઘટનાને માછલી જોવે છે, તો માછલી ઓબ્ઝર્વર છે, તો એ ઘટ માધ્યમમાં છે અને એ ઘટમાંથી પાતળા માધ્યમમાં જોવે છે. અને η1 કહી દો, η2 કહી દો, તો HI/HO, η2/η1. એક આ ટેકનિક છે, પણ બહુ હાઈફાઈ લેવલ ઉપર આ ટેકનિક ઉપર હું ભરોસો નથી કરતો. છતાંય તમારા ગુજરાત બોર્ડ MCQ અને ગુજકેટ સુધી આ બહુ પરફેક્ટલી કામ કરી જશે. HI/HO આ તમને ખબર પડી ગઈ છે. જોવો તો અહીંયા પાતળું અને ઘટ હતું, અહીંયા ઘટ અને પાતળું હતું. તો તમે આવું પણ એક યાદ રાખી શકો. યાદ રાખજો, HI>HO હોય તો શું અને HI<HO હોય તો શું. બેયમાં લખવાનું તો HI અને HO જ. પછી તમારે અહીંયા પહેલી ટેકનિક અત્યારે જ કહી દઉં, ચાલો ને. પહેલી ટેકનિક HI> આવું છે તો η2/η1 એટલે કે ઘટના છેદમાં પાતળું, અને અહીંયા η1/η2. તો આખી રમત છે ને કેની ઉપર છે? વક્રી ભવનાંક ઉપર છે. ઓબ્ઝર્વર કયા માધ્યમમાં છે ને કયા માધ્યમની અંદર જોવે છે. તો HI>HO હોય તો η2/η1 એટલે ઘટ/પાતળું, આવું હોય ત્યારે પાતળાના છેદમાં ઘટ. તો તમને આ ઘટનાનો પ્રાથમિક બેઝિક ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો આ ઘટનાનો પ્રાથમિક બેઝિક ખ્યાલ જો તમને આવી ગયો હોય તો હું તમને સ્પેશિયલી JEE અને નીટમાં કઈ ટેકનિક આપણે વાપરવાના છીએ, બરોબર છે, એ ઉપર આપણે જઈએ છીએ. અને તમામ દાખલા આ સૂત્રથી પણ થશે, પણ આ સૂત્ર તમે તમારી રીતે પ્રેક્ટિસ કરશો. હું આ સૂત્રથી તમને કરાવવાનો નથી, હું તમને બીજી ટેકનિક ઉપર લઈ જાઉં છું. ઓકે, જો વસ્તુ તળિયે હોય તો ઉપર દેખાય, તો આને આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈનો કન્સેપ્ટ કહેવાય. અને આને કહેવાય આભાસી ઊંચાઈ અને સાચી ઊંચાઈ. ઊંડાઈ એટલે નીચે જવું, ઊંચાઈ એટલે ઉપર, સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈનો કન્સેપ્ટ. ઓકે, તો હવે આપણે આપણા નવા ટોપિક ઉપર મૂવ થઈએ છીએ. ટોપિક તો આ જ છે, પણ નવી ટ્રીક ઉપર મૂવ થઈએ છીએ. હમણાં આપણે જે ઓલી ટ્રીક જોઈ ને, બરોબર, એ ટ્રીકથી પણ દાખલા થશે મિત્રો. પણ આપણે એ ટ્રીક નહીં યાદ રાખીએ, આપણે આનેથી જ કરશું. છતાંય તમે હું જે દાખલા ગણાવું એ આગલા સૂત્રની ટ્રીકથી પણ તમે કરી શકશો. જવાબ આવશે, પણ થોડુંક તમારે એમાં બ્રેઇન યુઝ કરવું પડશે. તો આપણા માટેની આજની ટ્રીક બોર્ડ ઉપર તૈયાર જ છે. સીધા આપણે એના દાખલા ઉપર જઈએ છીએ અને ધ્યાનથી સમજજો. ધ મોસ્ટ IMP પોઈન્ટ ઓફ JEE ઓર નીટ, અપિયરન્ટ ડેપ્થ, સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ. જુઓ, ખાસ ધ્યાન રાખો, સંજ્ઞા પદ્ધતિને ઓળખો. સાચી ઊંડાઈ તો એને રિયલ ડેપ્થ કીધું, આભાસી ઊંડાઈ તો અપિયરન્ટ ડેપ્થ કીધું. રિયલ ડેપ્થ એટલે ઓરિજિનલ ડેપ્થ એવું પણ સમજી શકાય, અને અપિયરન્ટ એટલે જ્યાં ઇમેજ બનતી હતી, કોઈનની ઇમેજ ઉપર બનતી હતી, તો જેને આપણે HI લીધું હતું એ HI, એને તમે ઇમેજનરી ડેપ્થ કહી શકો. HO HI પણ લખી શકો. ઓબ્જેક્ટ હાઇટ, ઇમેજનરી હાઇટ, અધરવાઇઝ ઓરિજિનલ હાઇટ, ઇમેજનરી હાઇટ. D અને D ડેશ. તો આપણે આનો ઉપયોગ કરવાના છીએ, કારણ કે રેફરન્સ બુકમાં મોટે ભાગે D એન્ડ D ડેશ એવો યુઝ છે. તો D એટલે આપણી ઓરિજિનલ ડેપ્થ અને D ડેશ એટલે ઇમેજનરી હાઇટ, અથવા D એટલે રિયલ ડેપ્થ અને D ડેશ એટલે અપિયરન્ટ ડેપ્થ. તો આ તમને પહેલા મગજમાં સેટ થઈ ગયું. ઓકે, આગળમાં આપણે છે ને મોટવણીના બેઝ જતા હતા, HI/HO અને વક્રી ભવનાંક ચેન્જ કરતા હતા. ઓકે, અત્યારે જે સૂત્ર ભણીએ છીએ ને મિત્રો, એમાં આપણે
વક્રીભવનાંક સેટ કરીને રાખીએ છીએ, વક્રીભવનાંક સેટ કરીએ છીએ. આમાં HIHO સેટને ફિક્સ હતું અને આ બદલતું હતું વક્રીભવનાંક. હવે આપણે વક્રીભવનાંકને ફિક્સ કરી દઈએ છીએ તો તમારું સૂત્ર છે આ લખેલું છે η2/η1 બરોબર, અને D/D'. આ સૂત્ર લખ્યું છે. D એટલે શું છે તો કે મેં લખી દીધું છે રિયલ ડેપ્થ, સાચી. D' એટલે શું છે તો કે ઇમેજનરી ડેપ્થ છે, અપિયરન્ટ ડેપ્થ, અપિયરન્ટ ડેપ્થ એવું કહેવાય, આભાસી. આ સાચું અને આ આભાસી. D અને D' ન લખવું હોય તો તમે HO અને HI પણ લખી શકો, પણ મોટી વાત એ છે કે D તો સમજાઈ ગયું કાલો રિયલ ડેપ્થ છે, D' એ સમજાઈ ગયું આપણને કે અપિયરન્ટ ડેપ્થ છે. રિયલ ડેપ્થને RD કહેવાય, અપિયરન્ટ ડેપ્થને AD કહેવાય. D અને D' ન લખવું હોય તો HO અને HI એવું લખી શકાય. પણ મેઇન પોઈન્ટ η2 ને η1, કોને η2 કેવું, કોને η1 કેવું. અત્યારે આપણે જે આ ભણીએ છીએ ને એમાં આપણે ઓબ્જેક્ટ ને ઓબ્ઝર્વર ને એવું બધું જ ભૂલી જઈએ છીએ. ઓબ્જેક્ટ ક્યાં છે અને ઓબ્ઝર્વર ક્યાં છે ને એવી એક પણ પ્રકારની માહિતી આપણે યાદ નથી રાખતા. તો η2 શું લેશું તો કે જેથી લાઇટ, જે માધ્યમમાંથી લાઇટ આવે એ માધ્યમ, બસ જ્યાંથી લાઇટ આવે એ η2, જહાં સે લાઇટ આ રહી છે એને η2 કહેવાય. જ્યાં લાइट જાય છે એને η1 કયો. जहाँ से लाइट आ रही है और जहाँ लाइट जा रही है, लाइट आ रही है तो η2, लाइट जा रही है तो η1. યાદ રાખો, જ્યાંથી લાઇટ આવે છે એને η2 કહેશું તો η2 એટલે જ્યાંથી લાઇટ આવે, η1 જ્યાં લાઇટ જાય. ઓબ્ઝર્વર ને ઓબ્જેક્ટ ને બધું જ આપણે ભૂલી જઈએ છીએ. તો આ ટ્રીક મને વધારે ગમે છે એટલે હું આ ટ્રીકથી જ તમને સમ અને MCQ કરાવવાનો છું. તમે ઓલી ટ્રીક તમને મજા આવે તો તમે યુ કેન યુઝ ઇટ. તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે, નોટ ડાઉન કરી જ લેજો, વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ IMP પોઈન્ટ છે. ઓકે, હજી એકવાર રિપીટ કરી દઉં છું. η2/η1 એટલે D/D'. અધરવાઇઝ તમે એવું પણ લખી શકો HO અને HI, પણ HO HI ન લખો તો પણ ચાલશે. η2 એટલે જ્યાંથી લાઇટ આવે, પ્રકાશનું કિરણ આવે. η1 જ્યાં લાઇટ જાય. D રિયલ ડેપ્થ, સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ. D' વર્ચ્યુઅલ, ઇમેજનરી, અપિયરન્ટ ડેપ્થ એટલે આભાસી. ઓકે, આ વસ્તુ જો તમને ક્લિયર થઈ ગઈ હોય તો આપણે આડાવડી લપ નહીં કરીએ, સીધા દાખલા ઉપર જઈએ છીએ, સીધો દાખલો. અથવા હા આની સાબિતી જોતી હોય, સર આ સૂત્ર ક્યાંથી આવ્યું, તો એની સાબિતી પણ આપણે લઈ આવી શકીએ. હમણાં જ આપણે જે આકૃતિ જોઈ હતી એ જ આકૃતિ ઉપર આપણે આગળ વધીએ. એ જ આકૃતિથી આપણે આપણી વાતની શરૂઆત કરીએ. ધારો કે આ પાણી ભરેલું માધ્યમ છે. હું η1 η2 એવું અત્યારે હમણાં કાંઈ કહેતો જ નથી. પાણી ભરેલું માધ્યમ લઈ લ્યો. માછલીનું એક્ઝામ્પલ લેવું હોય તો માછલીનું એક્ઝામ્પલ લઈ લ્યો, પણ આપણે કોઈને એક્ઝામ્પલ લીધું હતું તો આપણે એ યાદ રાખીએ. ધારો કે અહીંયા કોઈન છે, ઓબ્જેક્ટ છે. ઓકે, આ જો જે કંઈ માપશો એ ફરજિયાત પહેલેથી જ કીધું છે, મોસ્ટ IMP ભૂલ ના પડે. સરફેસથી જ માપવાનું છે, સપાટીથી જ માપશો. આ ઓરિજિનલ હાઇટ HO છે અને ઓરિજિનલ ડેપ્થ D છે. આ D છે એને હું HO પણ કહી શકું તમારી જાણકારી માટે. ઓકે, હવે તમે જોવો જોઈએ શું છે એ તો કે અહીંથી પ્રકાશનું કિરણ, મેં આવું કીધું હતું કે અહીંયા તમે ઇમેજિન કરી લ્યો, આ કોઈ રે નથી, આ દોરું છું એ. ધારો કે અહીંથી એક પ્રકાશનું કિરણ નીકળું, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગયું, અવલોકનકારની આંખમાં વયું ગયું, બિગ બોસ આઈ. અવલોકનકારની આંખમાં ગયું ને અવલોકનકારની આંખમાંથી નીકળતું કિરણ આમ ગયું, પાછું આમ નીકળતું કિરણ અહીંયા આઈએ છેદે છે. ક્યાં છેદે છે તો કે આઈએ. તો આ આકૃતિ તમને સમજો છો, વસ્તુ હતી એના કરતાં તમને સહેજ ઉપર દેખાય છે. તમે આનું નામકરણ કોઈ પણ આપી શકો, ખૂણા તમે કોઈ પણ લઈ શકો. ખૂણા માટે તમે
અહીંયા તમે આઈ એવું કહી દો છો, ખૂણા માટે તમે અહીંયા આર એવું કહી દો છો. ઓલું આપાત છે, ઓલું આર છે. માધ્યમનો વક્રી ભવનાંક η1 અને η2 એવું પણ કહી શકો છો. એટલે અહીંયા η1 η2 કહી શકીએ છીએ. આ જોવો જોઈએ ડી લીધું છે એ તમને ખબર છે, અને આપણે ઓરિજિનલ ડી કહી દીધું છે. તો આટલાને આપણે ડી ડેશ એવું કહી દઈએ છીએ, તમને હાઇલાઇટ થાય એના માટે. અને આને આપણે HI એવું પણ કહી શકાય, HI. ઓકે, અહીંથી આટલું અંતર છે એની આપણે જરૂર પડવાની છે, તો આપણે એને એક્સ એવું નામ આપી દઈએ છીએ. આટલું તમને ખબર પડી ગઈ હશે. ધારો કે પાતળા માધ્યમને η1 માધ્યમ કહી દઈએ છીએ, આને η2 એવું નામ આપ્યું છે. ઓકે, અને બીજું કાંઈ જ નથી. અહીંયા આપણે એકાદ બિંદુના નામ આપી દઈએ છીએ, ધારો કે એમ બિંદુ. ઓકે, જો આ ખૂણો આઈ હોય તો ઓબ્વિયસલી જો અહીંયા યુગ્મ કોણ થાય છે, તો આ ખૂણો હોય આઈ જ હોય. અહીંયા આર છે લંબ સાથે બનાવેલો ખૂણો, તો આ જો અહીંયા આર છે તો અહીંયા આર જ છે. ભૂમિતિ તમને ખબર હોવી જોઈએ. તો આપણે આવી રીતના ખૂણાઓની જાણકારી લીધેલી છે. એમ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરવાનો છે, બીજું કાંઈ જ નથી કરવું. ક્યાં બિંદુ પાસે? એમ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરો. એમ બિંદુ પાસે જેમ મજા આવે એમ. જો આ માધ્યમ η2 છે, પ્રકાશનું કિરણ, તો હું અહીંયા આવું લખી શકું η2 sin I. જો η2 sin I આમ જાય છે તો η1 sin R આવું લખી શકાય. જો η2 sin R ઇઝ ઇક્વલ ટુ η1. જો તમને હમણાં જ મેં શીખવાડ્યું અથવા કાલના લેક્ચરમાં તમે રિપીટ કરો, તો એમાં એવું છે, ખૂણા અતિશય નાના હોય તો વિધેય અવગણી શકાય. ખૂણા અતિશય નાના હોય વિધેય અવગણાય, અથવા સાઇનની જગ્યાએ tan લખી શકાય. ઇફ થીટા એંગલ સ્મોલ તો sin થીટા રિપ્લેસ વિથ થીટા, અધરવાઇઝ tan થીટા. તો હું અહીંયા કાંઈ નથી કરતો. η2 અહીંયા હું લખી નાખું છું tan I, η1 અને અહીંયા હું લખી નાખું છું tan R. એંગલ સ્મોલ છે, બસ કાંઈ નહીં. tan I અને tan R આકૃતિમાંથી ગોતી લ્યો. જો ત્રિકોણ દેખાય જ છે. પહેલાં મોટો ત્રિકોણ વિચારો, બિગ ત્રિકોણ નામ બામ નથી આપવું. આ I છે, આ X છે, અને આ મોટી બાજુ છે એ તમારી ડી લઈ લ્યો અથવા HO, જે તમને મજા આવે એ. તો tan I મને શું મળવાનું છે? x/d એવું મળ્યું છે. ઓકે, પછી જો તમારો નાનો ત્રિકોણ છે, અહીંયા R છે, આ X છે, આ નાનો ત્રિકોણ જ્યાં ઇમેજ રચાઈ છે, આને તમે નામ આપી દો D ડેશ. તો x/d ડેશ આવું થઈ ગયું. આના કટ થઈ ગયું. તો η2/d ઇઝ ઇક્વલ ટુ η1/d ડેશ. તો η2/η1 ઇઝ ઇક્વલ ટુ d ડેશ. આપણું સૂત્ર આવી ગયું. તો η2 શું યાદ રાખશો? જ્યાંથી લાઇટ આવે છે. η1 જ્યાં લાઇટ જાય છે, જ્યાંથી લાઇટ આવે. η2 જ્યાં લાઇટ જાય. η1 આ જ સૂત્ર બેમાં વાપરશો. d રિયલ ડેપ્થ. d ન લખવું હોય તો હજી એક ઓપ્શન છે HO અને HI. તો આ તમારા સૂત્રની સાબિતી છે, પણ આપણે સૂત્રની સાબિતીનું કંઈ કામ નથી. ખાલી તમને સૂત્ર આવડતું હોય તો તમે સીધા દાખલા તરફ જઈ શકશો. હજી એક નાનકડી વાત કરીને પછી આપણે આગળ વધીએ. જુઓ તો આ સૂત્ર તમને ક્લિયર થઈ ગયું છે. η2 η1 d/d ડેશ. ઓકે, η1 હવાનું માધ્યમ હોય, એરનું માધ્યમ હોય. ઓકે, સમજાઈ ગયું છે લગભગ. η1 હવાનું માધ્યમ હોય તો એનો વક્રી ભવનાંક 1 લઈ લ્યો. η2 બરાબર η. આવી જો તમે ધારણા કરો જોઈએ તો શું મળે છે આપણે જોઈએ. અહીંયા η, અહીંયા 1 d/d ડેશ આવું મળ્યું. d ડેશના સૂત્રનો કરતા બનાવી દો. d ડેશને સૂત્રનો કરતા બનાવી દો તો d/n મળ્યું. તો હરેક બુકમાં તમને જોવા મળતું સૂત્ર આ જ મળશે. d ડેશ એટલે શું બોલશો? તો કે અપિયરન્ટ ડેપ્થ.
આભાસી ઊંડાઈ બરાબર રિયલ ડેપ્થ અપોન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ ગિવન મીડિયમ. રિપીટ, ક્યુ સૂત્ર છે ડી ડેશ એટલે અપિયરન્ટ ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ રિયલ ડેપ્થ. આવું યાદ રખાય. એ ડી ઇઝ ઇક્વલ ટુ આર ડી અપોન રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ. માધ્યમનું રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ, નોટ એર. એર તો 1 થઈ ગયું છે. તો આ સૂત્ર હોટ ફેવરેટ સૂત્ર છે. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે નીટ માટે, JEE માટે. યાદ રાખશો. થિયરીમાં પણ મિત્રો આની જરૂર પડવાની છે. તો ફટાફટ આ બધી વસ્તુઓ નોંધ કરી લેશો તમારી રીતે, અને આપણે સીધા મૂવ થાય છે દાખલા. પાછું સૂત્ર શું યાદ રાખશો? η2 અપોન η1. η2 શું લેવાનું? જ્યાંથી લાઇટ આવે છે. η1 જ્યાં લાઇટ જાય છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. આ જ કન્સેપ્ટનો એક સાદો એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે હું 2 માધ્યમ તમને લોકોને આપી દઉં છું. આકૃતિ કંઈક આવી રીતે દોરી દઈએ, અથવા જરૂર હોય તો તમે પહેલાં જુઓ આકૃતિમાં. અહીંયા ક્યાંક છે ને બર્ડ છે, પક્ષી છે. પક્ષી ઉડી રહ્યું છે, હવાના માધ્યમમાં છે, અને હવાના માધ્યમનો વક્રીભવનાંક મ્યુ અથવા એન તમે 1 લઈ લ્યો તો એ ચાલે. અહીંયા પાણી છે, પાણી છે, વોટર 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 વોટર. આજ બ્લુ હે પાણી પાણી. રેડી? આ પાણી. અહીંયા માછલી છે, હોમમેડ માછલી. આ માછલી છે, માછલી છે એવું માનો જાય. સપાટીથી કેટલી ઊંડાઈ આપશો? 24 સેન્ટીમીટરની ઊંડાઈએ છે. અને પક્ષી છે એ સપાટીથી 36 સેન્ટીમીટરની ઊંચાઈએ છે. આ વોટર છે, પાણીનો વક્રીભવનાંક 4/3 આપી દઈએ છીએ. આવું કંઈ સમજાય છે? તો આમાં તમારે ગોતવાનું છે ફાઇન્ડ ધ apparent depth. Find the apparent depth of fish. Find the apparent depth of the fish. જોવો જોઈએ. ઓરિજિનલ હોય પણ તમે અહીંથી જોવો તો હોય એના કરતાં તમને માછલી ઉપર દેખાવાની છે એવો તો કંઈક આપણો કન્સેપ્ટ છે. તો એ તમને ખબર હોવી જોઈએ. find the apparent depth of the fish as seen by the bird. આવું છે. આનું ગુજરાતી વિચારો તો શું કીધું? આનું ગુજરાતી વિચારો. પક્ષીને માછલીની આભાસી ઊંડાઈ કેટલી અનુભવાશે? પક્ષીને માછલીની આભાસી ઊંડાઈ કેટલી અનુભવાશે? તો આ આપણો કન્સેપ્ટ છે, આપણો દાખલો છે. તમારે ગોતવાનું શું છે? ફાઇન્ડ અપિયરન્ટ ડેપ્થ. બીજું તો કંઈ ગોતવાનું જ નથી. આકૃતિ તમને ખબર છે, જો અહીંયા છે જ, સમજાઈ ગયું હોવું જોઈએ. અને આકૃતિ તમે આ જ દોરશો. રિપીટ હજી એકવાર કરી દઉં છું કે આ બંને માધ્યમને જુદી પાડતી સપાટી છે. પાણીના માધ્યમમાં 24 સેન્ટીમીટર ઊંડાઈએ, 24 સેન્ટીમીટર ઊંડાઈએ માછલી છે. વક્રીભવનાંક 4/3 છે. એર આપી દીધું છે. અને 36 સેન્ટીમીટર. ક્યાંથી માપશો? સપાટીથી જ માપવાનું છે. બધા જ અંતરો સપાટીથી જ માપવાના છે. ઓકે. તો દાખલાની અંદરની શરૂઆત કરીએ તો આપણી પાસેનું સૂત્ર જ છે η2 અપોન η1 ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડી ડેશ. હાલો કરો ટ્રાય તમારી રીતે. શું કરી શકશો આમાં? η2 એટલે ક્યુ માધ્યમ, જ્યાંથી લાઇટ આવે છે. ક્યાંથી લાઇટ આવશે? પક્ષીમાંથી આવશે? નહીં. મારે વસ્તુને જોવી છે તો વસ્તુ ઉપરથી પરાવર્તન થવું જોઈએ. એટલે મારે માછલીને જોવી છે તો માછલીમાંથી નીકળતું કિરણ એ અવલોકનકારની આંખમાં જશે. તો માછલીમાંથી પ્રકાશનું કિરણ નીકળશે. એટલે લાઇટ ક્યાં માધ્યમમાંથી આવશે? વોટરમાંથી આવે છે એટલે એનો વક્રીભવનાંક 4/3. ક્યાં માધ્યમમાં જાય છે? એ 1 માધ્યમમાં જાય છે. ઓરિજિનલ ડેપ્થ ઓફ ધ ફિશ કેટલી ઊંડાઈ છે? સપાટીથી માપશો, અહીંથી નહીં. સપાટીથી માપો કેટલી ઊંડાઈ છે.
તો કે 24 સેન્ટીમીટર, અને મારે એની આભાસી ડી ડેશ ગોતવું છે. તો આગળ તમે સાદું રૂપ બહુ ઇઝી રીતે આપી શકો એમ છો. ડી ડેશના સૂત્રનો તમે કરતા બનાવી દો તો અહીંયા 24 ગુણ્યા 3/4 થઈ જાય, આ 6 થઈ ગયું. તો ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર થાય. એટલે કહેવાનો મિનિંગ છે, સમજો, ઓરિજિનલ હાઈટ 24 છે, પણ મને એ ફીલ ક્યાં થશે? મતલબ માછલી હતી અહીંયા, હશે એના કરતાં થોડુંક ઉપર, એટલે 18 સેન્ટીમીટર હતું એના કરતાં ઉપર આવી વસ્તુ ફીલ થશે. તો 18 સેન્ટીમીટર આ ખબર પડી ગઈ. બહુ નાનકડો દાખલો છે આ દાખલો. મેં શરૂઆતમાં જે ટેકનિક કીધી HI/HO થી પણ આ દાખલો તમે કરી શકશો. અને જો તમે 18 સેન્ટીમીટર રાખો અને ઓપ્શનમાં તમને આવું આપ્યું હોય 18, 24, પછી હું તમને આપી દઉં 36, અને હજી એક આપી દઈએ, લાવો ને એ જ આપણો આન્સર આપણે કહી દઈએ. અત્યારે તમને બહુ હેરાન નથી કરતા, કારણ કે હું યાદ કરીશ તો 2-3 મિનિટ વહી જશે. એકચ્યુઅલી આ જવાબ આપણો સપાટીથી છે. ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ 18 સપાટીથી છે. સપાટીથી, સપાટી માછલીને નથી જોતી, પક્ષી માછલીને જોવે છે. તો પક્ષીને જો એ લખ્યું છે અપિયરન્સ ડેપ્થ ઓફ ધ ફિશ સીન બાય ધ બર્ડ. મેં તમને એવું કીધું તું, પક્ષીને માછલીની અનુભવાતી આભાસી ઊંડાઈ. પક્ષીને માછલીની અનુભવાતી આભાસી ઊંડાઈ સપાટીથી 18 છે, પક્ષીથી કેટલી છે? તો તમારે પક્ષીથી જો માપવું હોય, ફાઇનલ ડેપ્થ માપવું હોય તો પહેલા જો બર્ડ સપાટીથી કેટલા અંતરે છે? બર્ડ સપાટીથી 36 અંતરે છે, અને ઇમેજ કેટલા અંતરે છે? તો કે 18. તો 36 ને 10, 46 ને 8, 54 સેન્ટીમીટરે સપાટીથી 18 મળશે. સપાટીથી 18 અને પક્ષીથી 54 સેન્ટીમીટર. તો આવા ભ્રામક MCQs તમને આપી શકે. તમે આ જ દાખલો HI અને HO થી પણ કરી શકો. ટ્રીક નંબર સેકન્ડથી જો તમારે કરવું હોય, ખબર પડી ગઈ છે, પણ ડબલ ટેકનિક નહીં યુઝ કરતા, આ જ યુઝ કરજો. HI/HO થી પણ થઈ જાય છે. આ તો હું તમને ખાલી અહીંયા સેકન્ડ ટ્રીક, એટલે તમને એવું ન થાય કે આગળ મેં કીધું એ ખોટું છે. મેં તમને HI/HO એવું કીધું હતું, અને મેં એવું કીધું હતું અવલોકનકાર કોણ છે? તો કે પક્ષી. કયા માધ્યમમાં છે? તો કે પાતળા. કોને જોવે છે? માછલીને. એ કયા માધ્યમમાં છે? તો કે ઘટ. તો હવે તમને ખબર પડી જ ગઈ છે, એમાં મારે કંઈ સમજાવવાની જરૂર નથી. કિંમત મૂકશો, સાદું રૂપ આપશો એટલે આ આન્સર આવશે જ. જવાબ બંનેમાં આવશે, પણ આપણે આ ટેકનિક નહીં વાપરીએ. આપણે માત્ર ને માત્ર આ સૂત્ર વાપરશું. ઓકે, હવે આ જ દાખલામાં મિત્રો હું તમને થોડોક ચેન્જ કરીને આપું. અહીંયા હું લખ્યું છે ફાઇન્ડ ધ અપિયરન્સ ડેપ્થ. આ થઈ ગયું ને? ઓકે, જો તો ફાઇન્ડ ધ અપિયરન્સ ડેપ્થ ઓફ ધ ફિશ. ફિશની જગ્યાએ હું લખી નાખું બર્ડ. એઝ સીન બાય ધ બર્ડ નહીં, એઝ સીન બાય ધ ફિશ. સિચ્યુએશન બદલાવી નાખી. પહેલી સિચ્યુએશનમાં પક્ષી ઓબ્ઝર્વર હતું, બીજી સિચ્યુએશનમાં મેં દાખલો બદલાવ્યો, આમાં માછલી ઓબ્ઝર્વર છે. જો હું શું બોલ્યો? માછલી. માછલીને અનુભવાતી પક્ષીની ઊંચાઈ. તો સૂત્ર તો ઈ જ છે. η2 શું લેશો? η1 શું લેશો? ડી અને શું લેશો? ડી ડેશ. તો ગોતવાનું છે. ઓકે, રિપીટ. ફાઇન્ડ ધ અપિયરન્સ ડેપ્થ. ડેપ્થ ન બોલાય, રિયલમાં હાઈટ બોલાય, પણ તમે સમજી જશો હાઈટ. ઓકે, બર્ડની જોવાની છે, બર્ડની. ઓલું યાદ રાખજો, 24 હતું તો 18 આવ્યું હતું, એટલે ઓરિજિનલ હાઈટ. HO મોટું થાય, HI નાનું થાય. યાદ છે આગલી ટ્રીક? ઓકે, હવે આમાં ક્યાંથી પ્રકાશનું કિરણ આવશે? માછલી આને જોવે છે, એટલે પ્રકાશનું કિરણ આમાંથી આવશે, એરમાંથી. એટલે η2 એર લેશો, ઓલું 4/3 લેશો. સાચી સપાટીથી સાચી ઊંચાઈ અથવા ઊંડાઈ કેટલી છે? તો કે 36 લેશો. ડી ડેશના સૂત્રનો કરતા બનાવી દો. 36 ગુણ્યા 4 અને 3, અહીંયા આવશે 12. ડી ડેશ 12 4 48 સેન્ટીમીટર. જોજો ફિઝિક્સ, જોજો. વસ્તુ હતી 36 સેન્ટીમીટર. કેટલાય હતી? 36 સેન્ટીમીટર હતી.
પણ માછલીને પક્ષીની પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટરે દેખાશે? 48 સેન્ટીમીટરે. આને આપણે જવા દઈએ 48. તો ઊંડાઈમાં હોય એના કરતાં ઉપર આવે, ઊંચાઈમાં હોય એના કરતાં ઉપર જાય. આ તમને ખબર પડી ગઈ. અને માછલીને અનુભવાતું ફાઇનલ ડિસ્ટન્સ જો તમારે ગોતવું હોય, ફાઇનલ ડિસ્ટન્સ, તો પેલા અહીંથી આટલું 24 છે, એ તમને ખબર છે 24, અને ઉપરનું ઓલું કેટલું છે 48. તો સી 8 ને 4 12 એટલે 72 સેન્ટીમીટર. આ તમારો ફાઇનલ જવાબ થશે. પ્રેક્ટિસથી જ આ સમાવડશે. પ્રેક્ટિસ કરશો તો જ કોન્ફિડન્સ આવશે, તો જ તમારો આત્મવિશ્વાસ વધશે. અને આના પછીના સેકન્ડ દાખલા, જેમ જેમ દાખલા આગળ જશે એમ થોડુંક કન્સેપ્ટ આપણે હાઈ કરતા જઈએ છીએ. તો આજે તમારે આની જ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, બીજા દાખલા ઉપર મૂવ થઈએ છીએ. ઓકે, બીજો દાખલો રકમ બોર્ડ ઉપર રેડી છે. 3 માધ્યમ મતલબ 3 લેયર આપ્યા છે. હવા, ગ્લાસ, હવા. વક્રી ભવનાંક પણ લખી દીધા છે. બિગ બોઝ આઈ એટલે ઓબ્ઝર્વર. આપણે અહીંયા છીએ 20 સેન્ટીમીટરની હાઈટ ઉપર. આ માધ્યમનું અંતર 15 છે, આ 10 છે, અને વસ્તુ અહીંયા છે. વ્યક્તિ આ વસ્તુને જોવે છે. 2 માધ્યમથી આ વસ્તુ જ્યારે આ વ્યક્તિ દ્વારા જોવાશે ત્યારે આ વસ્તુ કેટલી ઉપર આવેલી દેખાશે અથવા કેટલી નીચે આવેલી દેખાશે, એ તો આપણે દાખલા ગણ્યા પછી જ ખબર પડશે. તો પ્રશ્ન એવો છે કંઈક આપણને એવો પૂછ્યો છે, ફાઇન્ડ ધ અપિયરન્સ ડેપ્થ. આભાસી ઊંડાઈ ગોતો. ઓ is seen by the eye, big boss eye. જવાબ આપી દીધો છે 40, 20, 30 અને 60. તો આમાં શું કરવાનું છે? કાંઈ નહીં, તમારે વિચારવાનું છે અને દાખલો તમારે જ ગણવાનો છે. તમે ઓપ્શન આપ્યા છે. આને કહેવાય ફર્સ્ટ સરફેસ, આને કહેવામાં આવે સેકન્ડ સરફેસ. આ 2 સરફેસ છે, તો આ 2 સરફેસથી જ તમે તમારો દાખલો શરૂ કરી શકશો. ઓકે, ફર્સ્ટ સરફેસ માટે કઈ રીતની વાત છે જોજો. ફર્સ્ટ સરફેસ તો તમારે એવું વિચારવાનું છે, બધા જ માધ્યમો એકી સાથે નહીં વિચારતા. તમે ફર્સ્ટ સરફેસમાં એવું વિચારો છો, ધારો કે ઓબ્ઝર્વરની આંખ અહીંયા છે, મતલબ અહીંયા છે ઓબ્ઝર્વર. ફર્સ્ટ સરફેસ એટલે આ માધ્યમ અને આ માધ્યમની જ આપણે વાત કરીએ છીએ. આપણું સૂત્ર યાદ કરો તો એ શું છે? η2/η1 ઇઝ ઇક્વલ ટુ d/d ડેશ. η2 શું લેવાનું? જ્યાંથી લાઇટ આવતી હોય ઈ. ઓકે, અને આ ડી છે. ઓકે, η2 લાઇટ ક્યાંથી આવશે? વસ્તુમાંથી જ આવતી હોય ઓબ્વિયસલી. વસ્તુમાંથી જ પ્રકાશનું કિરણ નીકળી અને વ્યક્તિની આંખમાં હોય. અહીંયા કલ્પના કરી છે. ઓકે, તો અહીંયા હવાનો વક્રી ભવનાંક મિત્રો 1 લેવાનો છે. આ માધ્યમમાં આંખ છે, મતલબ ઓબ્ઝર્વરની આ છે. પ્રકાશનું કિરણ આ માધ્યમમાંથી આ માધ્યમમાં જશે એટલે અહીંયા 1.5 લઈએ છીએ. ડી શું લેશું? તો કે વસ્તુની સાચી ઊંડાઈ. તો સાચી ઊંડાઈ છે એ આ છે, તો અહીંયા આપણે 10 લઈએ. ઊંડાઈ બોલો, ઊંચાઈ બોલો, ઓલ ઇઝ સેમ. ડી ડેશ અહીંયા જવા દો 1.5 અને 10, તો ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું 15 સેન્ટીમીટર. વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ. અદ્ભુત કન્સેપ્ટ અને અદ્ભુત ફિઝિક્સની ફિનોમિના અહીંયા છે. આ વ્યક્તિ આ વસ્તુને જવા દઉં છું. આ વ્યક્તિ આ વસ્તુને ક્યાં જોશે? જો વસ્તુ દસે છે, આ વસ્તુ સમજો, વ્યક્તિને વસ્તુ 15 સેન્ટીમીટરે દેખાવાની છે. એટલે વસ્તુ અહીંયા હતી ને, તો એને આ વસ્તુની ઇમેજ, પહેલી સપાટીની મદદથી રચાતી ઇમેજ 15 સેન્ટીમીટર ડિસ્ટન્સે દેખાય છે. 15 સેન્ટીમીટર ડિસ્ટન્સે મતલબ હતું એના કરતાં નીચે દેખાણું છે. આ ખબર પડી જ્યારે વ્યક્તિ, આપણે આ 2 માધ્યમની જ વાત કરીએ છીએ, વ્યક્તિ જ્યારે ગ્લાસના માધ્યમમાં હોય ત્યારે 10 સેન્ટીમીટર રહેલી વસ્તુ એને 15 સેન્ટીમીટરે દેખાશે. સેકન્ડ સરફેસ માટે વાત કરીએ તો શું છે? જો ધ્યાનથી વિચારજો મિત્રો. સેકન્ડ સરફેસ માટે વાત કરતા હોય ત્યારે તમે તમારી આઈને અહીંયા લઈ જાઓ અથવા ઓલરેડી આઈ ત્યાં છે જ, નો પ્રોબ્લેમ. તો હવે તમે વિચારો, આપણું સૂત્ર તો આ જ છે, η2/η1 d/d
ડી ડેશ. હવે પ્રકાશનું કિરણ ક્યાંથી આવશે? આ માધ્યમમાંથી કે આ માધ્યમમાંથી? તો ઓબ્વિયસલી આ માધ્યમમાંથી આમાં જશે. તો આ માધ્યમમાંથી આમાં જાય તો જે માધ્યમમાંથી આવતું હોય એનો વક્રીભવનાંક 1.5, જેમાં જાય છે એ આ ડી ડેશ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ડી. ડી શું લેશો? જો મિત્રો અહીંયા ભૂલ થવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. ડી આ 15 નથી લેવાનું. વાય? તો યાદ રાખો, બે અરીસા હોય ત્યારે પહેલા અરીસાનું પ્રતિબિંબ હોય એ બીજા માટે વસ્તુ તરીકે વર્તતું હોય. પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તતું હોય. એટલે શું? તો કે જ્યારે અહીંયા હતું તો પહેલી સપાટીનું પ્રતિબિંબ અહીંયા મળ્યું 15. ઈ પ્રતિબિંબ જો સમજો, ઈ પ્રતિબિંબ આ બીજી સપાટી માટે, આ પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે. એટલે આ ડિસ્ટન્સ 15 અને આ 15. જો ખાસ ધ્યાન રાખજો, ખાલી 15 નહીં, પહેલી સપાટીથી વસ્તુ 10 હતી તો પ્રતિબિંબ 15 મળ્યું. તો ઈ પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે. એટલે 15 + 15 આ તમારે 30 લખવાનું છે. આ યાદ રાખજો કેવી રીતે થયું છે. પછી તમે આમાં ડી ડેશને સૂત્રનો કરતા બનાવી દો તો 30. ડી ડેશને સૂત્રનો તમે કરતા બનાવી દો તો 30 ભાગ્યા 1.5. તો ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ 30 ગુણ્યા 10 અને 15. અહીંયા આવ્યું ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. આ યાદ રાખજો, 20 સેન્ટીમીટર. તો મને પ્રતિબિંબ અહીંથી, ઇન શોર્ટ અહીંથી હું જાઉં છું તો પ્રતિબિંબ મને 20 સેન્ટીમીટર અંતરે મળે છે. જો ભૂલ ના પડે, અહીંથી સેકન્ડ સરફેસથી આ વસ્તુનું પ્રતિબિંબ, સેકન્ડ સરફેસથી આ વસ્તુનું પ્રતિબિંબ 20 સેન્ટીમીટરે મળે છે. ક્યાં મળે છે? 20 સેન્ટીમીટરે મળે છે. આ એક વસ્તુ તમારા મગજમાં મિત્રો સેટ કરી રાખવી. આ 20 સેન્ટીમીટરની વાત છે એ તમારે વિચારવાની છે. અને ફાઇનલ મારે જોતું હોય, જો અહીંથી 20 લખ્યું છે અને આંખથી રચાતું પ્રતિબિંબ, એટલે એકચ્યુઅલી કહેવાનો મતલબ એવો હતો કે અહીંયા પ્રશ્નમાં મેં એવું લખ્યું હતું કે છેલ્લે ફાઇનલ અંતર તમારે આંખથી માપવાનું છે. એકચ્યુઅલી આંખ આપણી અહીંયા નથી, આંખ અહીંયા છે. તો આંખથી ફાઇનલ અંતર માપવું હોય તો આ 20 છે. અને તમને જે મળ્યું આ 20, આ બેનો તમારે સરવાળો કરવો પડે. એટલે ફાઇનલ અંતર માપવું હોય આંખથી તો આંખથી આ સપાટીનું અંતર 20 છે અને સપાટીથી પ્રતિબિંબનું અંતર 20 છે. એટલે ટોટલ અંતર 40 સેન્ટીમીટર આવશે. થોડીક રફ કેલ્ક્યુલેશન કરી છે. આશા છે કે તમને સમજાઈ ગયું હશે. રિપીટ હજી એકવાર રિપીટ કરી દઉં છું. આખો દાખલો સમજજો શું કીધું એ, કારણ કે આ જ ટેકનિકથી આપણે બીજા દાખલા ગણવાના છીએ. વસ્તુ 10 સેન્ટીમીટરે હતી, 3 માધ્યમ હતા. તો પહેલાં મેં અહીંયા આંખ રાખી, સૂત્ર વાપર્યું તો જવાબ આવ્યો 15. એટલે આ સપાટીથી 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું. ઈ પ્રતિબિંબ આ સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે. એટલે 15 અને 15 30. એ મેં અહીંયા 30 લખ્યું. એ સપાટીથી આનું અંતર, એ તમને વસ્તુ અંતર 30 મળ્યું, પણ એનું પ્રતિબિંબ 20 એ રચાણું એ તમને ખબર પડી ગઈ છે. ઈ 20 અને આ 20 એટલે ટોટલ 40. આ જ ટેકનિક તમારે વાપરવાની છે. પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. આમાં તમે જુદા જુદા આંકડા લઈ અને ટ્રાય કરી શકો. અહીંયા વક્રીભવનાંક બદલાવી પાણી લઈ 4/3 થી પણ તમે ટ્રાય કરી શકો. ઓકે, આના પછીના દાખલામાં હજી એક દાખલો લઈએ છીએ. થોડાક આગળ વધીએ એટલે થોડાક કન્સેપ્ટ ક્લિયર થશે, એમ તમને થોડોક કોન્ફિડન્સ આવશે. ઓકે, એના પછીનો દાખલો છે ઉદાહરણ બરોબર એક્ઝામ્પલ 3. આવું લઈએ છીએ. એક કામ કરીએ છીએ, સપાટી 1 આવી રીતના. હવે તમને માધ્યમ હું તમને આવી રીતે આપી દઉં છું. આ હું તમને અહીંયા કંઈક ડ્રો કરીને આપું છું. આવી રીતનું છે. ઓકે, માધ્યમ 1, માધ્યમ 2 અને માધ્યમ 3 એવી રીતની પણ વાત છે. માધ્યમ 1, માધ્યમ 2 અને માધ્યમ 3. ઓબ્ઝર્વર મતલબ ઓબ્જેક્ટ અહીંયા છે 20 સેન્ટીમીટરના અંતરે છે. વસ્તુ અહીંયા છે 20 સેન્ટીમીટરના અંતરે વસ્તુ છે. આ માધ્યમનો વક્રીભવનાંક આપણે 1 કહી દઈએ. આ માધ્યમનો વક્રીભવનાંક 1.5 કહી દઈએ. આ માધ્યમનો વક્રીભવનાંક
2 કહી દઈએ. અહીંથી આટલું છે ડિસ્ટન્સ ઇઝ 30 સેન્ટીમીટર છે. અહીંથી આટલું ડિસ્ટન્સ છે એ 20 સેન્ટીમીટર છે અને 20 સેન્ટીમીટરે અહીંયા આંખ છે એટલે અહીંયા તમે લખી શકો અવલોકન કાર છે. આ તમે તમારી રીતે ટ્રાય કરશો. શું ગોતવાનું છે એ હું તમને કહું છું. જો ઓબ્જેક્ટ છે છતાં અહીંયા લખી દઉં છું ફર્સ્ટ સરફેસ, અહીંયા લખી દઉં છું સેકન્ડ સરફેસ. ફર્સ્ટ સરફેસથી 20 સેન્ટીમીટર ઓબ્જેક્ટ છે. આ બે વચ્ચેનું અંતર 30 છે, આ 20 છે. આનો વક્રી ભવનાંક 1 છે, 1.5 છે અને છેલ્લા પાર્ટનો વક્રી ભવનાંક 2 છે. તો તમારે ગોતવાનું છે ફાઇન્ડ ધ અપિયરન્ટ ડેપ્થ ઓફ ધ O as seen by eye. Find the apparent depth. Find the apparent depth of observer. Find the apparent depth of the observer as seen by eye. ઓલા વ્યક્તિને આની આભાસી ઊંડાઈ ગોતવાની છે. વ્યક્તિ દ્વારા વસ્તુની આભાસી ઊંડાઈ જે અનુભવાતી હોય એ ગોતવાની છે. ટ્રાય કરશો. પહેલાં પહેલી સરફેસ માટે વિચારો, પછી બીજી સરફેસ માટે વિચારો. પહેલી સપાટીને લીધે જે ઇમેજ મળે એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે. આ જ તમારી હિન્ટ છે જે હમણાં આગળ જોયું હતું. એવી જ રીતે તમે પાછો તમારો દાખલો કરશો. હાલો ફટાફટ 2 મિનિટ આપું છું, તમે ટ્રાય કરશો. ઓકે, ટ્રાય કરી. ઓકે, જવાબમાં હું તમને આવું આપી શકું છું 60, 80, 100 ને 120. આમાંથી કયું આવી શકે? 60, 80, 100 અને 120. આવી રીતના તમે આન્સર પણ ટ્રાય છે કરો છો. એમાંથી કયું સાચો છે આન્સર એ મને કહો. સાચો આન્સર 80 સેન્ટીમીટર આવે છે. ટ્રાય બેસ્ટ. ઓકે, કરી ટ્રાય. ઓકે, ચાલો આ વસ્તુને ટ્રાય હું તમને કરીને આપું છું ફટાફટ. ફર્સ્ટ સરફેસ પહેલા લ્યો જોઈ. ફર્સ્ટ સરફેસ આપણું સૂત્ર તો એક જ રહેશે, એમાં તો આપણે કાંઈ બદલાવ લઈ આવવાના જ નથી. ફર્સ્ટ સરફેસનું સૂત્ર η2/η1 = d/d'. શું લેશો? η2 ખબર નહીં, ભૂલાઈ ગયું. η2 શું લેશો? જ્યાંથી લાઇટ આવે છે, લાઇટ અહીંથી આવશે, આ માધ્યમમાંથી આ માધ્યમમાં જશે. બીજું ના ખબર પડે તો એવું વિચારવાનું, તમે જે સપાટીની વાત કરતા હો ત્યાં અવલોકનકારની આંખને રાખી દો. સમજાઈ ગયું? તો અવલોકનકારને એ ક્યાં દેખાશે એ વિચારો. તો લાઇટ અહીંથી આવશે એટલે આને 1 કહી દો, આમાં જશે એટલે 1.5 કહી દો. ઓરિજિનલ હાઇટ 20 છે તો આ d' કહી દો. d' સૂત્રનો કરતા બનાવી દો 20, 15 અને 10. તો d' = 30 સેન્ટીમીટર. સમજો, ફિઝિક્સ સમજો. 30 સેન્ટીમીટર વસ્તુ વિશે હતી, પણ આ વ્યક્તિને એની ઇમેજ અહીંયા I1 કહી દઉં છું. એની ઇમેજ અહીંયા 30 સેન્ટીમીટરે બનતી હોય એવો આભાસ થશે. વર્ચ્યુઅલ ઇમેજ છે 30 સેન્ટીમીટર. ઓકે, ફર્સ્ટ સરફેસની વાત કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમે કોની વાત કરવાના છો? સેકન્ડ સરફેસ. તો સેકન્ડ સરફેસમાં કેવી રીતે કરશો જોવો જોઈએ. સેકન્ડ સરફેસની વાત કરતા હો તો સૂત્ર તો આપણું એક જ છે, η2 η1 d/d'. હવે પ્રકાશનું કિરણ આ માધ્યમમાંથી આ માધ્યમમાં જશે એટલે અહીંયા 1.5 છે. η1 નો વક્રી ભવનાંક 2 છે. ડી શું લેશો? યસ, સેકન્ડ સરફેસ. આ વિચારજો, સેકન્ડ સરફેસ. અને આ તમારું I1. કહેવાનું મિનિંગ પહેલાનું પ્રતિબિંબ I1 છે, એ બીજી સરફેસ માટે વસ્તુ છે એટલે આટલું ડિસ્ટન્સ તમે લેવાના છો. તો આટલું ડિસ્ટન્સ છે 30 + 30. અગેન રિપીટ, 30 + 30. તો એ ડિસ્ટન્સ છે તમારું 60 and d'. તો d' ને તમે સૂત્રનો કરતા બનાવો તો 60 × 2 15 અને અહીંયા 10. તો અહીંયા તમે લખી શકો 15 4 60. તો 4 2 8 એટલે 80 સેન્ટીમીટર. એટલે કહેવાનો મિનિંગ શું છે જો સમજો. આ સપાટીથી, યસ, વેરી ગુડ, આ સપાટીથી પ્રતિબિંબ 30 ને 30 60
આ સપાટીથી પ્રતિબિંબ 80 સેન્ટીમીટરે રચાતું હોય એવું લાગશે. પહેલી સપાટીથી 30 બીજી સપાટીથી 80 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાતું હોય એવું લાગશે. પણ મારે તો આંખથી અંતર ગોતવું છે. અવલોકન કારની આંખથી ફાઇનલ પ્રતિબિંબ અંતર તો સી I2 નું અંતર તમે જોવો છો. I2 નું અંતર અહીંથી આટલું આ 80 છે અને અહીંથી આટલું અંતર કેટલું છે 20. પાછું સમજો અવલોકનકારથી આ અંતર છે એ 20 છે 20 અને આ અંતર 80 છે તો 80 અને 20 ટોટલ તમારો આન્સર છે 100. ઓપ્શનમાં તમને 60 80 100 120 આવું બધું આપ્યું જ હોય. ચલો તો ભૂલ કરીને ઉતાવળે 80 નહીં લખી નાખતા. 80 સપાટીથી થાય આંખથી. સપાટીથી પૂછ્યું હોય તો 80 લખશો ને આંખથી પૂછ્યું છે એટલે 80 વત્તા આ એટલે તમે 100 સેન્ટીમીટર આ તમારો ફાઇનલ આન્સર લખશો. હજી આપણે 2 દાખલા કરવા જઈ રહ્યા છીએ તો આ પોઝ કરી અને લખી લેશો. થેન્ક યુ. અદ્ભુત દાખલો છે. જો કે મેં હિન્ટ અહીંયા લખી દીધી છે એટલે પ્રોબ્લેમ નહીં થાય, છતાંય કાઉન્ટ કરવાનું છે તમારી રીતે. શું છે આના પછીનો દાખલો એટલો જ જબરદસ્ત ફેન્ટાસ્ટિક અદ્ભુત દાખલો છે. ઓકે, સુપર સભી ઉપર દાખલા જોવો જોઈએ શું થાય. 24/12 કહું છું. તમે એક પાત્ર લીધું છે, પાત્રની અંદર લિક્વિડ પાણી ભરી દીધેલું છે. પાણીનો વક્રીભવનાંક 4/3 આપ્યો છે. વસ્તુ ઓબ્જેક્ટ અથવા માછલી અહીંયા છે માપવાનું સપાટીથી હોય છે. સપાટીથી વસ્તુની હાઈટ સમજજો. સપાટીથી વસ્તુની હાઈટ 24 સેન્ટીમીટર છે. ઓકે, અને વસ્તુથી આ બોટમ 12 સેન્ટીમીટરે છે. પણ તળિયે તમે સમતલ અરીસો રાખેલો છે. ખાસ ધ્યાન રાખજો, તળિયે સમતલ અરીસો છે. કોમ્બિનેશન કર્યું છે. આજ હોમવર્કમાં હું તમને અંતર્ગોળ બહિર્ગોળ અથવા એનો એક દાખલો આપીશ, ટ્રાય કરજો. અત્યારે મેં સમતલ અરીસો રાખેલો છે તો મને આના 2 પ્રતિબિંબો વચ્ચેનું અંતર ગોતવું છે. અને વ્યક્તિ ક્યાં છે તો એક્ઝેક્ટલી વ્યક્તિ છે એ અહીંયા છે 12 છે. તો આપણો પ્રશ્ન શું છે? ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન 2 ઇમેજીસ. 2 પ્રતિબિંબો વચ્ચેનું અંતર ગોતવું છે. મતલબ આ વ્યક્તિને 2 પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું છે એ જાણવું છે. એટલે એ સીન બાય આઈઝ એવું મેં લખી દીધું છે. 2 પ્રતિબિંબ યસ. જો કન્સેપ્ટ ગોખી નહીં મારતા. આગલા દાખલામાં હમણાં આપણે જોયું હતું કે પહેલાનું પ્રતિબિંબ છે એ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે, પણ અહીંયા એ નથી. આગલા દાખલામાં તો ખાલી સપાટી જ હતી, આમાં આપણે અરીસો એડ કર્યો છે એટલે કન્સેપ્ટ થોડોક હાઈ છે. જો પ્યોર એન્ડ પ્યોર ડીસી પાંડેવાળી બુકના જ 2 દાખલા આવા આપણે લઈએ છીએ. ઓકે, આ આન્સર છે. હિન્ટ આપતા નથી કોઈ, પણ હું તમને આપી દઉં છું એટલે ટ્રાય. તમારે દાખલો કઈ રીતે કરવાનો છે તો પહેલી વાત એ છે કે પહેલાં તમે એવું ભૂલી જાઓ કે મિરર છે જ નહીં, સાદું પાણી ભરેલું પાત્ર છે. આ વસ્તુ અહીંયા છે તો હશે એના કરતાં મને થોડીક ક્યાંક ઉપર એની ઇમેજ મળવાની છે. ભૂલી જાઓ કે નીચે અરીસો છે. ઓકે, અરીસો છે જ નહીં. સાદી રીત વિચારો કે વસ્તુ હોય એના કરતાં ઉપર એની ઇમેજ મળવાની છે. એટલે જો એને લખ્યું છે વિધાઉટ રિફ્લેક્શન. તો પહેલો દાખલો તો થઈ જ જશે. મારી તોડીને ગમે એમ કરીને દાખલોને થોડોક હલાવો, ટ્રાય તો કરો. ઓકે, અને પછી લીધું છે વિથ રિફ્લેક્શન એટલે યુઝ ઓફ મિરર. તો આ એના આન્સર છે. પણ પહેલાં આપણે પહેલો કેસ વિચારીએ છીએ, ફર્સ્ટ કેસ. તો અહીંયા વક્રીભવનાંક પાણીનું છે એ 4/3 છે. અહીંયા આપણે લખીએ છીએ કેસ 1. કેસ 1માં એવું લખીએ છીએ 1 વિધાઉટ રિફ્લેક્શન ઓફ મિરર. એટલે મિરર છે જ નહીં. તો શું? તો આપણે આપણું સૂત્ર તો મૂકીએ. પહેલો દાખલો તો ઇઝી છે. η2/η1 ઇઝ ઇક્વલ ટુ d/d'. પાછી વાત રિપીટ કરીએ. η2 જ્યાંથી લાઇટ આવે, η1 જ્યાં લાઇટ જાય. ડી ક્યાંથી માપવાનું? સરફેસથી. ઓકે, તો આવી વાત છે. d' તો આપણે ગોતવું છે. η2 શું લેશું?
તો કે લાઇટ અહીંથી આવે છે એટલે પાણીનો વક્રી ભવનાંક લેવો પડે. પાણીનો વક્રી ભવનાંક 4/3 છે. લાઇટમાંથી આંખમાં જાય છે તો હવાનો વક્રી ભવનાંક 1 છે. અને સપાટીથી ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ, સપાટીથી ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 24 છે. તો અહીંયા તમે આવી રીતે લખી શકો d ડેશ ઇક્વલ ટુ 24 મલ્ટીપ્લાય 1 ડિવાઈડ બાય 4/3. ઉપર લઈ જાઓ એટલે 24 મલ્ટીપ્લાય 3 4 4 4 વયા ગયા એટલે અહીંયા આવ્યું 6. તો અહીંયા જોવો જોઈએ 18 સેન્ટીમીટર. આ તમારો પહેલો પ્રશ્ન, એ તો ઇઝી જ હતો. પહેલો પ્રશ્ન 18 સેન્ટીમીટર મતલબ વસ્તુ 24 છે. જોજો સમજો, વસ્તુ ક્યાં છે? 24 છે. પણ મને સપાટીથી વસ્તુ આ ધારો કે હું મોટું ટપકું કરી દઉં છું. I1 ઇમેજ 1 એ જે છે એ મને 18 સેન્ટીમીટર જવા દઉં છું, 18 સેન્ટીમીટરે મળશે. કેટલું ઉપર આવ્યું? તો 24માંથી 18 બાદ કરી દો તો એટલું શિફ્ટ મળશે. શિફ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોવાના છીએ. 18 સેન્ટીમીટર આવ્યું છે. હવે એવું નથી કરવાનું, આ એક દાખલો પૂરો થઈ ગયો. હવે એવું નથી કરવાનું કે આ પહેલાંની ઇમેજ છે આના માટે વસ્તુ છે, આમાં નહીં. તો એક જ સપાટી હોય. આ અરીસો છે, અરીસાની વસ્તુ અહીંયા જ ફીલ થતી હોય, અરીસાની વસ્તુ અહીંયા જ ફીલ થતી હોય. તો કેસ 1 ક્લિયર, ખબર પડી ગઈ. ઓકે, અહીંયા કેસ 2 લઈએ છીએ અને ટૂંકમાં લખીએ છીએ વિથ રિફ્લેક્શન ફ્રોમ મિરર. સૂત્ર તમારે ફરજિયાત એક જ છે. આખા પિક્ચરનું એક સૂત્ર છે η2/η1 d/d ડેશ. એમાં મારે d ડેશ ગોતવું છે તો એ રાખી દઉં છું. હવે તમારે અહીંયા ધ્યાનથી આખી વાતને સમજવાની છે. η2 η1 શું લેશું? વિચારો તો એ વસ્તુ તો પાણીના માધ્યમમાં જ છે. પાણીના માધ્યમમાં છે તો પાણીના માધ્યમમાંથી જ આમ જવાનું છે કે નહીં? તો પાણીના માધ્યમમાં છે એટલે અહીંયા તમે ઓબ્વિયસલી પાણીનો વક્રી ભવનાંક 4/3 અને નીચે હવાનો વક્રી ભવનાંક લેશો. અને અહીંથી આની ઊંડાઈ કેટલી લેશો? 12. હે ના, યાદ કરો સમતલ અરીસાનો કન્સેપ્ટ. જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે તમને અહીંયા એનું પ્રતિબિંબ. આ તો ભૂલી જ જાઓ I1. હવે અરીસાવાળી વાત છે. જેટલા અંતરે વસ્તુ છે એટલા જ અંતરે તમને પ્રતિબિંબ દેખાય છે. એટલા 12 સેન્ટીમીટરે તમને એનું અરીસાનું પ્રતિબિંબ દેખાશે. સમજો. પણ કઈ અંતર અહીંથી ન માપવાનું હોય, અંતર સપાટીથી માપવાનું હોય. એટલે સપાટીથી જ્યારે તમે અંતર માપો, જો બુદ્ધિપૂર્વકનું કામ કરજો. હું શું કહું છું, જેટલા અંતરે વસ્તુ એટલા અંતરે જ પ્રતિબિંબ છે. તો વ્યક્તિને પાણીમાંથી આનું પ્રતિબિંબ દેખાશે. વ્યક્તિને પાણીમાંથી આનું પ્રતિબિંબ દેખાશે. એટલે એકચ્યુઅલી કરવાનું શું છે સમજો. આ 12 સેન્ટીમીટર, આ 12 સેન્ટીમીટર અને આ 24. એટલે સપાટીથી આનું અંતર 24 12 36 12 48. એટલે તમારે આનું અંતર લેવું પડે 48. અને ડી ડેશ ને તમે સૂત્રનો કરતા બનાવી દો એટલે 48 મલ્ટીપ્લાય 3 અને આ 12 એટલે ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ 36 સેન્ટીમીટર. એટલે અરીસાની મદદથી રચાતું પ્રતિબિંબ, અરીસાની મદદથી રચાતું પ્રતિબિંબ 36 સેન્ટીમીટરે મળવાનું છે. ક્યાં મળવાનું છે? 36 સેન્ટીમીટરે. જો તમને ના ખબર પડતી હોય આ અરીસાવાળી વાત તો આને લંબાવી દો, અને લંબાવી દો. આવું ઇમેજિન કરી લ્યો. એવું હોય તો આ કાઢી નાખો અરીસો. એટલે અહીંયા જે તમને ઇમેજ મળી, ખબર પડી, આ ઇમેજ મળી એ 24 12 ને 12 48 મળી. અને આનું પ્રતિબિંબ મને 36 મળ્યું. 36 મળ્યું એટલે હવે સપાટીથી જ મારે પાછું ગણવાનું છે. 24 ને 12 36. એટલે અહીંયા મને એનું પ્રતિબિંબ મળ્યું I2. અને કેટલા અંતરે મળ્યું છે I2? એ 36 સેન્ટીમીટરે મળ્યું છે. અને મારે જોઈએ છે ડિસ્ટન્સ બિટવીન I1 એન્ડ I2.
મારે બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર ગોતવું છે. તો બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર I1 I2 ગોતવું હોય તો કેમ મળશે? જોવો જોઈએ I1 અને I2 વચ્ચેનું અંતર. ટ્રાય કરો જોઈએ, ઓપ્શન છે જ તમારી પાસે. છેલ્લું સ્ટેપ તમારી ઉપર આપણે મૂક્યા છીએ. I1 અને I2 વચ્ચેનું અંતર. યસ, ઘણા લોકોને ખબર પડી જ ગઈ છે, મળી જ જાય. આટલું 18 છે, આટલું 36 છે. 36 માંથી 18 બાદ કરી નાખો, આ 36 માંથી 18 બાદ કરી નાખો એટલે તમને તમારો આન્સર આવી જાય. બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર છે. આ તમારો ફાઇનલ આન્સર છે. ફરી પાછો આ દાખલો હું એકવાર તમને રિપીટ કરી દઉં છું. શું કર્યું આપણા દાખલામાં? પાણી ભરેલા પાત્રની અંદર તળિયે એક અરીસો છે. તો પાણી ભરેલા પાત્રમાં એક માછલી છે, વસ્તુ છે, કોઈ પણ વસ્તુ છે, એ હશે એના કરતાં ઉપર આવશે. તો પહેલો કેસ એ છે કે વિધાઉટ રિફ્લેક્શન. પહેલામાં તમારે એવું વિચારવાનું છે કે વક્રીભવનનો કાંઈ કન્સેપ્ટ લેતા જ નથી, અને પરાવર્તનનો પણ કાંઈ કન્સેપ્ટ આપણે અત્યારે લેતા જ નથી. સિમ્પલ એવું લઈએ છીએ કે વસ્તુ હતી એના કરતાં ઉપર 18 મળી, તો એ મેં આ કેલ્ક્યુલેશન કરી. ઓકે, I1 આપણે બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર મેળવવું છે. આ વર્ચ્યુઅલ છે, આભાસી છે. હવે આ જે વસ્તુ છે, અરીસાનો બીજો પાર્ટ વિચારો. તો જેટલા અંતરે વસ્તુ છે એટલા જ અંતરે પ્રતિબિંબ મળશે. પણ હવામાં હોય તો આપણને એટલા અંતરે ફીલ થાય. પાણી, આ વ્યક્તિ પાણીમાંથી જોવે છે એટલે આનું પ્રતિબિંબ પાણીમાં ક્યાંક રચાતું હોય. વાત થોડી કટપટી છે પણ વિચારો તો ટોટલી અંતર મારે જોતું હોય તો 12 12 ને 48 લીધું. એટલે આનું, જો આનું પ્રતિબિંબ છે એ મને પાણીના લીધે અહીંયા દેખાણું. જો વસ્તુ અહીંયા હતી તો પેલું ઉપર દેખાણું, આ પ્રતિબિંબ ઉપર મળ્યું, ખબર પડી. તો આ જે છે એ I2 છે, 36 છે. 36 માંથી 18 જાય તો 36 છે. પ્રેક્ટિસ બહુ જરૂરી છે. ટ્રાય બેસ્ટ. પછી ફરી પાછું તમારી રીતે એકવાર ટ્રાય કરશો આ સમની, અને નેક્સ્ટ સમ ઉપર આપણે મૂવ થઈએ છીએ. તો દાખલો 5 આજનો છેલ્લો દાખલો, આજના લેક્ચરનો ધ અલ્ટિસમ. તમામ કન્સેપ્ટ અત્યાર સુધી જે ભણ્યા છો ને બધાનો યુઝ આપણે આમાં કરવાના છીએ. પરાવર્તન, વક્રીભવન, JEE એડવાન્સ લેવલનો દાખલો છે, DC પાંડેનો દાખલો છે. આવો એક દાખલો JEEમાં પણ પૂછાઈ ગયેલો છે. સો ફોકસ હિયર. શું આપ્યું છે? ઓકે, તમને છે ને અહીંયા એક અંતર્ગોળ કોનકેવ મિરર આપ્યો છે. જો ખાસ સમજજો, એની કેન્દ્ર લંબાઈ 20 છે. આ કાચનો જ ભાગ છે, એક સપાટી જ પોલિશ કરી છે, આમ જુઓ. અને આ અહીંયા આવું છે, મતલબ આ આખો કાચનો પાર્ટ છે. આ એક સાઈડ મિરર છે, કેન્દ્ર લંબાઈ 20 છે, વક્રીભવનાંક 1.5 છે અને ધ્રુવ છે. ઓકે, એની બહાર હવાના માધ્યમમાં અહીંયા ઓબ્જેક્ટ મૂક્યો છે જે આ સપાટીથી 10 સેન્ટીમીટર અંતરે છે. ખાસ સમજો, ઓબ્જેક્ટની જસ્ટ પાછળ અડીને જ આંખ છે. આંખ દૂર નથી, એનો મતલબ આંખ અને આ વસ્તુ, આ બે વચ્ચેનું અંતર તમે અવગણી શકો. એટલે વસ્તુ જ્યાં છે ત્યાં જ આંખ, એવું તમે છેલ્લે વિચારી શકશો. ઓકે, આ અંતર તમને એ લોકોએ રકમમાં આપી દીધું છે 45 સેન્ટીમીટર. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફાઇનલ ઇમેજ. આ જ પહેલાં જ્યાં સુધી તમને નહીં સમજાય ત્યાં સુધી આગળ વધી જ નહીં શકો. ફાઇનલ ઇમેજ એન્ડ ધ ઓબ્જેક્ટ, મતલબ આની મદદથી મળતું અંતિમ પ્રતિબિંબ અને મૂળ વસ્તુ. એટલે કે આ અંતિમ પ્રતિબિંબ જ્યાં ક્યાંય મળે અને વસ્તુ આ, એ બે વચ્ચેનું અંતર ગોતવાનું છે. એ સીન બાય આઈ. આંખ દૂર નથી, બાકી આંખ દૂર હોત તો આંખનું અંતર પણ એડ થાત. આંખ નજીક છે. જવાબ 10 20 40 80. ટ્રાય તમે કરી શકો છો, તો વિડીયો પોઝ કરીને તમે ટ્રાય કરશો. ઓકે, તો હું તમને આની અંદર શું કહું છું એ વસ્તુને વિચારો છે. ડિસ્ટન્સ બિટવીન ફાઇનલ, ડિસ્ટન્સ બિટવીન ફાઇનલ ઇમેજ એન્ડ ઓબ્જેક્ટ એઝ સીન બાય આઈ. કેવી રીતે ટ્રાય કરશો, શું થશે? આ કાચનું માધ્યમ છે, આ છે. ઓકે, શાંતિથી વિચારો, મગજને બહુ શાંત કરી અને વિચારો. બહુ અતિશય અદ્ભુત અને અતિશય સારા દાખલાઓ આ છે. જો આ સપાટી છે, અહીંથી આમાં જશે એટલે આ સપાટીમાં પહેલી વાર રિફ્રેક્શન થશે, એટલે પહેલી વાર વક્રીભવન થશે. એવું વિચારો. જો શું થઈ શકે? હું હીટ જ આપું છું. આમાંથી આમાં જશે એટલે વક્રીભવન થશે.
એ કિરણ આની યારે ભટકાઈને રિટર્ન થશે, ભટકાશે એટલે સેકન્ડ ટાઈમ પરાવર્તન થવાનું છે, એટલે રિફ્લેક્શન થવાનું છે. અહીંયા રિફ્રેક્શન છે. પહેલાં આટલું તો વિચારીએ, ત્રીજું સસ્પેન્સ રાખીએ શું છે. ધારો કે પ્રકાશનું કિરણ છે, જોજો આ સાઈડ પાતળું માધ્યમ આપેલું છે, ઓલી સાઈડ ઘટ માધ્યમ આપેલું છે. પાતળામાંથી ઘટમાં જાય તો શું થાય તમને ખબર જ છે. ધારો કે પ્રકાશનું કિરણ તમે આ આપાત કર્યું, રે ડાયાગ્રામ એ થોડોક વિચારીએ. આ માધ્યમને દોરેલો લંબ છે, જો અહીંયા લંબ દોરેલો છે એટલે આ લંબ છે. અહીંથી અહીંયા કિરણ ગયું છે, પાતળામાંથી ઘટ માધ્યમમાં જશે એટલે લંબ તરફ વંકન પામવાનું છે. લંબ તરફ વંકન પામીને અરીસાની સપાટીએ અથડાશે એટલે અરીસાની સપાટીએથી એનું પરાવર્તન થશે. ઓકે, પણ મેઇન વાત તમે અહીંયા જોશો, આ તો આપણે વક્રીભવનની વાત કરી, પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વંકન પામશે. એકચ્યુઅલી આને તમે આ કિરણને પાછળ લંબાવો તો એ અહીંયા ક્યાંક ટચ થશે. અહીંયા ટચ થશે એટલે અહીંયા પહેલું પ્રતિબિંબ મળે. આ પહેલું પ્રતિબિંબ છે I1 મળશે. તો અહીંથી આટલું કેટલું અંતર છે એ આપણને ખબર નથી. વ્યક્તિને ઓ વસ્તુનું પ્રતિબિંબ પહેલી સપાટીને લીધે I1 જગ્યાએ દેખાશે. હજી આ વસ્તુનો પહેલાં મગજમાં ફીલ લઈ આવો, વિઝ્યુલાઇઝેશન કરો કે હું તમને શું કહી રહ્યો છું. મારો કહેવાનો મિનિંગ એવો છે મિત્રો કે વસ્તુ અહીંયા છે, વક્રીભવન પામીને અહીંયા જશે, બરોબર છે, એ ભટકાશે. ફાઇનલ નહીં, આપણે એક એક સપાટીનું પ્રતિબિંબ વિચારીએ છીએ. પહેલી સપાટીને લીધે રચાતું પ્રતિબિંબ I1 છે. તો કેસ 1 એટલે પહેલી સપાટી માટે ફર્સ્ટ સપાટી માટે તમારે જો વક્રીભવન મેળવવું હોય અને અંતર ક્યાં છે એ મેળવવું હોય તો પહેલાં સૂત્ર જ વિચારો, η2/η1 d/d'. હાલો, વસ્તુ ક્યાં છે, મતલબ પ્રકાશનું કિરણ ક્યાંથી આવે છે તો કે અહીંથી આવે છે, ઓબ્ઝર્વમાંથી, મતલબ વસ્તુમાંથી આવે છે, તો એનો વક્રીભવનાંક 1 છે. આની અંદર જાય છે તો એનો વક્રીભવનાંક 1.5 છે. હવે તમને સમજાઈ ગયું છે. ડી ઓરિજિનલ વસ્તુ સરફેસથી આ 10 અંતરે છે તો આ d' છે. d' સૂત્રનો કરતા બનાવો તો 10 ગુણ્યા 1.5 એટલે d' = 15 સેન્ટીમીટર. તો સરફેસથી મિત્રો 15 સેન્ટીમીટર અંતરે મને ઇમેજ બનતી હોય એવું લાગશે. 15 સેન્ટીમીટર અંતરે ઇમેજ બનતી હોય એવું લાગશે પહેલી સરફેસથી 15 I1. ટ્વિસ્ટિંગ પોઈન્ટ શું છે? 15. હવે શું કરશો? હવે તો એકચ્યુઅલી આ કિરણ અરીસામાં જાય છે, ભટકાય છે, પરાવર્તન પામશે તો પરાવર્તન પામીને કિરણ આમ ક્યાંક આવશે તો પરાવર્તન પામીને અહીંયા ક્યાંક છેદશે તો મને બીજું પ્રતિબિંબ મળશે. યસ, તો બીજું પ્રતિબિંબ મળશે તો શું કરવાનું છે? હવે તમને ખબર છે શું ગોતવાનું છે. ઓકે, તો બીજો પ્રોસેસ તમે શું કરશો? બીજી પ્રોસેસ એ છે કે બીજી વખત આની અંદર પરાવર્તન થવાનું છે. અંતર ગોળ અરીસો છે, પરાવર્તન થવાનું છે. જો બુદ્ધિ વપરાય મિત્રો, અહીંયા તમને કેન્દ્ર લંબાઈ આપી છે, આમથી તો ન જ આપી હોય કેન્દ્ર લંબાઈ. અરીસાનું સૂત્ર, યસ, અરીસાનું સૂત્ર અહીંયા વાપરશું 1/f. આ v આપણે ગોતવું છે, f અંતર ગોળ છે એટલે -20. u શું લેશું? હા, જોયો ને અલ્ટે પોઈન્ટ. u શું લેશું? તો પહેલી સપાટીનું આ જોવો જોઈએ, આની મદદથી પ્રતિબિંબ અહીંયા રચાણું, અથવા એવું વિચારવો જોઈએ કે અરીસો વસ્તુને અહીંયા નહીં જોવે, અરીસો વસ્તુને I1 જોશે. તો I1 થી આનું અંતર 15 અને 45. 15 અને I1 થી અરીસાનું અંતર એ તમારું વસ્તુ અંતર એટલે u = 45 અને 15 એટલે એ થશે -60. આ સમજાય છે? એ જ મેઇન પોઈન્ટ છે. 1/v 1/20 1/60 1/v = 60 ± 20
-20 અને 60, તો આનું તમે સાદુરૂપ આપી દો તો v ઇઝ ઇક્વલ ટુ -20 અને 60 ના છેદમાં 60 માંથી 20 જાય એટલે 40 આવું થઈ ગયું. અહીંયા 10 અને અહીંયા 2 અને અહીંયા 3, તો v ઇઝ ઇક્વલ ટુ -30 સેન્ટીમીટર. જો અદ્ભુત કન્સેપ્ટ છે, -30 સેન્ટીમીટર. તો આજે તમને d1 મળ્યું એ i1 ઇમેજનું અંતર મળ્યું. હવે તમે જે દોરવાના છો એ i2 ઇમેજ, તો કે 30 સેન્ટીમીટર મળ્યું. 30 સેન્ટીમીટર સપાટીથી ગણવાનું હોય મિત્રો. 30 સેન્ટીમીટર કેવી રીતે ડ્રો કરશો? સપાટીથી 30 સેન્ટીમીટર. તો યાદ રાખો, કિરણ તમે ડ્રો કરો કે ના કરો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. સપાટીથી પણ તમે માપી શકો, પણ હવે અત્યારે આપણે અરીસાથી જઈએ છીએ એટલે હું મારા વાક્યમાં થોડોક ચેન્જ કરું છું. વાક્યમાં ચેન્જ એ છે કે મને પહેલાં વહેલું આ કિરણ અહીંયાથી જો ઇમેજિન કરો એટલે અહીંયા ક્યાંક મને એની ઇમેજ મળી. એ ઇમેજને હું કહી દઉં છું i2 અને એ અંતર મને મળ્યું છે 30. સરફેસથી પણ માપશું, પણ થોડીક વાર પછી થોડોક વચ્ચે હું તમને એક્સપ્લેનેશનનો પોઈન્ટ લઈ દઉં છું, વધારે સમજાવું છું. આ 30 સેન્ટીમીટર ખાસ સમજજો, 30. પણ વ્યક્તિને i2 અરીસાની અંદર નહીં દેખાય. એના માટે તમારે આ પ્રતિબિંબ જોજો i2 એમાંથી નીકળતા પ્રકાશના કિરણો આની બહાર આવશે. પહેલાં તો 30 સેન્ટીમીટર સુધી વસ્તુ તમને બહુ પરફેક્ટલી રીતે સમજાઈ ગઈ છે. ઓકે, 30 સેન્ટીમીટર મળ્યું. હવે તમારી પાસે i1 આવી ગયું પહેલી સપાટી, બીજી સપાટી પરાવર્તનની મદદથી i2. હવે વ્યક્તિને એ વસ્તુ ત્યાં નહીં દેખાય, કારણ વ્યક્તિ અલગ માધ્યમમાં છે અને ઇમેજ અલગ માધ્યમમાં છે. આ પ્રકાશનું કિરણ જ્યારે અહીંથી બહાર આવશે, જોજો સમજજો, આ પ્રકાશનું કિરણ i2 માંથી બહાર આવશે તો વક્રીભવન થશે. એટલે અહીંયા તમારે ત્રીજી ઘટના લેવાનું છે. એટલે ત્રીજી ઘટના એવી થશે કે ત્રીજી ઘટનામાં ન્યા વક્રીભવન થવાનું છે. ત્રીજી ઘટનામાં ને વક્રીભવન થશે. એકવાર ગયું ત્યારે વક્રીભવન, ભટકાણું એટલે પરાવર્તન, અને ભટકાઈને પછી એમાંથી કિરણ બહાર નીકળશે અને વ્યક્તિની આંખમાં જશે. એટલે વસ્તુ ન્યા નહીં દેખાય, હશે એના કરતાં થોડીક આગળ દેખાશે. આભાસી ઊંડાઈનો કન્સેપ્ટ, જબરદસ્ત કન્સેપ્ટ. એટલે ત્રીજી સપાટીએ તમારે વક્રીભવન લેવું પડે. ત્રીજી સપાટીએ વક્રીભવન માટે તમે શું કરી શકો જોવો જોઈએ. ત્રીજી સપાટીનું વક્રીભવન એટલે અહીંયા હું ટાઇટલ મારું છું, ત્રીજી સપાટી એટલે ત્રીજી વારની વાત કરો તોય નો પ્રોબ્લેમ. ત્રીજી સપાટીએ વક્રીભવન થઈ જાય. સૂત્ર લઈ લ્યો, η2/η1 ઇઝ ઇક્વલ ટુ d/d'. હવે તો તમારે આ d' ગોતવું છે. આ ત્રણેય જો તમને સેટ કરતા આવડી જાય તો તમારું કામ થઈ ગયું પૂરું. η2/η1 શું લેશો? તો કે પ્રકાશનું કિરણ ક્યાંથી આવશે? અહીંથી આમ બહાર નીકળવાની વાત છે. એટલે આનો વક્રીભવનાંક છે એ 1.5 છે, આ 1 છે. હવે જોજો ખાસ સપાટીથી અંતર હું જે માપવાનું કહેતો તો એ i2 થી આ સપાટીનું અંતર, i2 થી આ સપાટીનું અંતર વિચારો જોઈએ શું થશે. આ i2 થી આ સપાટીનું અંતર આ મને વિચારીને કયો જોઈએ શું થશે. તમારી પાસે 45 હતું, 45 માંથી આ 30 કાઢી નાખો, 45 માંથી 30 કાઢી નાખો એટલે આ 15 સેન્ટીમીટર થયું. તો એ તમે અહીંયા લખશો 15 સેન્ટીમીટર. d' ને સૂત્રનો કરતા બનાવો એટલે 15, 10 અને 15 એટલે નીકળી ગયું. તો d' ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર મળશે. એ તમારું i3 થશે અને એ તમારી ફાઇનલ ઇમેજ થશે. ફાઇનલ ઇમેજ 10 સેન્ટીમીટર. કેમ દર્શાવશું 10 સેન્ટીમીટર? તો પહેલાં તો તમે એમ કહો કે i3 ક્યાં રચાશે? તો આ 15 હતું ને, 15 એની નહીં રચાય, 15 નહીં રચાય, 10 રચાવાનું છે, 10 રચાવાનું છે. એટલે i3 અહીંયા ક્યાંક મેં તમને આપી દીધું છે. એટલે અહીંયા હું એમ કહી દઉં છું 10 સેન્ટીમીટર. શિફ્ટિંગ કેટલું થયું? i2 થી i3 શિફ્ટ કેટલું થયું? 5 જેટલું આમ આગળ આવ્યું. કહેવાનો મતલબ આ વ્યક્તિને i2 નું પ્રતિબિંબ અહીંયા નહીં દેખાય, હશે એના કરતાં થોડુંક આમ આગળ દેખાશે. એટલે 10 સેન્ટીમીટર. આ તમને ક્લિયર થઈ ગયું હશે. તો મારે તો શું જોઈએ છીએ? મારે તો આ નથી જોતું, મારે તો ડિસ્ટન્સ બિટવીન ફાઇનલ ઇમેજ લખી દઉં. ડિસ્ટન્સ બિટવીન ફાઇનલ
ઇમેજ એન્ડ ઓબ્જેક્ટ. ફાઇનલ ઇમેજ અને વસ્તુ વચ્ચેનું અંતર જોઈએ છીએ તો મારે જોઈએ છીએ O અને I3 નું ડિસ્ટન્સ. O અને I3 નું ડિસ્ટન્સ સ્પષ્ટ છે 10 અને 10. તો અહીંયા 10 અને 10 તમે 20 એવું લઈ શકો. જોવો જોઈએ OI3 10 વત્તા 10 આવું તમે લઈ શકો. શબ્દ સમજાય છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલો છે એ તમને સમજાઈ ગયો હશે એવી કે આપણે આશા રાખીએ છીએ. છતાંય ન એવડું હોય તો વિચારજો. પહેલાં વક્રીભવન થાય છે, વક્રીભવન થાય છે, પછી પરાવર્તન થાય છે. પહેલાં વહેલી ઇમેજ I1 મળે છે, એ વસ્તુ તરીકે, આના માટે વસ્તુ તરીકે વર્તે છે, એ I2 મળે છે. પણ વ્યક્તિને I2 જગ્યાએ પ્રતિબિંબ નહીં દેખાય કારણ કે માધ્યમ છે એટલે હશે એના કરતાં થોડુંક આગળ દેખાશે. તો આ કન્સેપ્ટ 10 and 10 20 આ તમારો ફાઇનલ આન્સર છે. અને હોમવર્કમાં તમને એક દાખલો આપું છું, એ તમે ટ્રાય કરશો. એ પણ JEE એડવાન્સ લેવલનો જ દાખલો છે. ઓકે, તો મિત્રો આજનું તમારું હોમવર્ક છે JEE એડવાન્સનો જ સમ છે. અને ધ્યાનથી વ્યવસ્થિત રીતે જોજો. સિચ્યુએશન એવી આપી છે કે આ એક ટેન્ક છે જેમાં પાણી ભરેલું છે. પાણીનો વક્રીભવનાંક 4/3 આપેલો છે. બહાર માધ્યમમાં હવા છે. અહીંયા વ્યક્તિ જોવે છે તો આ ઓબ્ઝર્વર કયો તો ઓબ્ઝર્વર છે, અથવા અહીંયા તમે ફિશ એવું વિચારો, માછલી તોય નો પ્રોબ્લેમ કારણ કે રકમમાં ફિશ આપેલું છે. ઓકે, સપાટીથી એની ઊંડાઈ 40 સેન્ટીમીટર છે. પછી 80 સેન્ટીમીટરે બોટમ પાર્ટ ઉપર તમને અંતર ગોળ અરીસો મિરર આપ્યો છે. આ મિરરની વક્રતા ત્રિજ્યા રકમમાં 120 આપી છે. તો કેન્દ્ર લંબાઈ તમને ખબર હોય -60 તમે લઈ શકશો, રકમમાં છે જ, પણ છતાંય હું ટ્રાન્સલેશન કરીને કહું છું. કન્સિડર ધ સિચ્યુએશન સ્કેચ. જે દોરેલી સ્થિતિ તમને આપી છે એ જુઓ. ફિશ લાઈઝ 40 સેન્ટીમીટર અંડર ધ સરફેસ ઓફ વોટર. સરફેસથી માછલી 40 સેન્ટીમીટર અંતરે છે. વક્રીભવનાંક 4/3 અહીંયા લખી દીધું છે. 80 સેન્ટીમીટર અબોવ ધ કોન્કેવ સ્ફેરિકલ મિરર. મિરરથી અંતર્ગોળ અરીસાથી ફિશ ઉપરના ભાગમાં અબોવ 80 સેન્ટીમીટરે છે. ઓકે, અને એની રેડિયસ ઓફ કર્વેચર 120 આપી છે. એ મેં અહીંયા લખી દીધું છે. એ આવી રીતે લખી દીધું છે કાર્ટેઝિયન પદ્ધતિ સહિત. ઓબ્ઝર્વર લુકિંગ ડાઉન અબોવ ઇન ધ એર. એટલે આ ઓબ્ઝર્વર છે એ આ નીચે જોવે છે. શું ગોતવાનું છે? વસ્તુને અહીંયા હું પૂરી કરું છું. Find the distance between two images of the fish. Find the distance between two images of the fish. આગલા જેવું જ છે. વિચારો જોઈએ આ વસ્તુ શું છે. પહેલી સપાટીમાં શું થશે, બીજી સપાટીમાં શું થશે. આવો એક દાખલો મેં આગળ કીધો હતો પણ મેં પ્લેન મિરર લીધો છે. તો અહીંયા આ છે, આ તમે ટ્રાય કરશો. ન આવડે તો તમે મને કહેશો, કોમેન્ટમાં લખશો. અને કહેવાનો મિનિંગ એવો છે કે જબરદસ્ત રીતે તમે આ વસ્તુની ટ્રાય કરશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. નવા લેક્ચરમાં ફરી પાછા આપણે મળીએ છીએ. ગુડ બાય.